બગદાણા બબાલને લઈને છેલ્લા ઘણા સમયથી કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ સમગ્ર મામલે સુરતના કોળી સમાજના લોકો 200 ગાડીઓના કાફલાની સાથે બગદાણાની અંદર કોઈક મોટી નવાજૂની કરી શકે છે એવી શક્યતાઓ છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જે સેવક છે નવનીતભાઈ, તેમના ઉપર જીવલેણ હુમલો થયો અને બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું। અત્યારે હાલ કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ દ્વારા સીધા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે। પરંતુ હવે સુરતના કોળી સમાજના આગેવાનો 200 ગાડીઓના કાફલાની સાથે નવનીતભાઈને મળવા પહોંચવાના છે અને એ જ સમયે કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને કોળી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। બુધવારે સાંજે હું પ્રેમજીભાઈ અને યુવા કોળી એકતા સંગઠનની ટીમ ચિરાગભાઈ ઝાલા સાથે અને સમસ્ત કોળી સમાજ સુરતની ટીમ બુધવારના દિવસે સાંજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા માટે 200 ગાડીના કાફલા સાથે અમે નીકળી રહ્યા છીએ। તો આપને જે કોઈને પણ આવવું હોય એ તમામ લોકો કોમેન્ટ કરી અને આપનો મોબાઈલ નંબર અમને જણાવજો। જય કોળી સમાજ, જય સંવિધાન, બાપા સીતારામ। તારીખ 8/1/2026 રોજ મહુવા મુકામે અમારા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને બજરંગદાસ બાપાને પ્રાર્થના કરવા, તેના દર્શન કરવા કે અમારા ભાઈને જલ્દીમાં જલ્દી સાજો કરે તેવી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ। પોલીસ પ્રશાસનને નમ્ર અરજ છે કે અમે શાંતિ અને બંધારણમાં માનવાવાળા નાગરિકો છીએ। જે ઘટના, જે બનાવ બન્યો છે તો તેનું વહેલામાં વહેલી તકે યોગ્ય ન્યાય મળે, યોગ્ય તપાસ થાય અને જે શંકા છે તેનું સમાધાન થાય તેવો પ્રયાસ કરે અને જલ્દીમાં જલ્દી યોગ્ય તપાસ અમારી સામે આવે તેવો આગ્રહ રાખીએ છીએ। અને ખાસ અમે શાંતિપૂર્ણ રીતે બાપાના દર્શન અને અમારા ભાઈની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ। તો આપને પણ વિનંતી, અમને સહકાર આપો, અમે તમને પણ સહકાર આપીએ અને આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે આ જે બનાવ બન્યો છે તેનું સુખદ અંત આવે। જય શ્રી। જે રીતે આપણે જોતા આવ્યા છે કે બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે। આ વિષયને લઈને કોળી સમાજના જેટલા પણ ધારાસભ્યો છે, સાંસદો છે, એ દરેક લોકો મેદાને આવ્યા હતા। સરકારને રજૂઆત કરવામાં આવી હતી, એ બાદ એસઆઈટીની રચના થઈ હતી, પરંતુ હજી પણ ક્યાંક કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈટીની રચના આની પહેલા ઘણી બધી ઘટનાઓની અંદર કરવામાં આવી છે, પરંતુ આ એસઆઈટી ખરેખર નવનીતભાઈને ન્યાય અપાવશે કે કેમ, એવા પણ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે। એની જ સામે જો વાત કરવામાં આવે આહિર સમાજની, તો અત્યારે હાલ ઘણા બધા એવા આહિર સમાજના લોકો છે કે જે લોકો જયરાજ આહિરના સમર્થનમાં આવ્યા છે। જોવાનું રહેશે કે હવે જ્યારે સુરતના કોળી સમાજના જે લોકો છે એ લોકો 200 ગાડીઓના કાફલાની સાથે નવનીતભાઈને મળવા પહોંચશે, એ સમયે શું નવાજૂની થાય છે અને એ પણ જોવાનું રહેશે કે હવે પોલીસ તપાસની અંદર પણ શું ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।